મારું નામ વસંતીબેન દિલીપભાઈ પરમાર. હું બારેજીથી આવું છું. ખોખો, પકડદાવ, કોળીઓ એવું રમતા હતા. તો એકબીજાનો સ્વભાવ જાણવા મળતો હતો, એકબીજાનું દુઃખ સુખ જાણવા મળતું. લંગડી રમતા હતા તો આપણા શરીરને સ્નાયુઓ ખેંચાય અને સારું શરીરને કસરત મળે, એવી રીતે અમને થતું હતું. શરીર સારું રહેતું હતું. બધાની જોડે રહીએ તો આપણાથી એકબીજાને જાણવાનું મળે અને કસરત શરીર મગજને પણ કસરત મળી શકે છે. અને દોરડા કૂદવાથી આપણી ઊંચાઈ પણ વધે છે. તળાવમાં કે નદીઓમાં નાહવા જતા હતા એનાથી પણ આપણું શરીર સારું રહેતું હતું. અત્યારે તો સ્વિમિંગ પુલમાં જાય એટલે ઉપરથી રોગ થાય છે. બહેનો, રમવાની કોઈ ઉંમર નથી હોતી. આપણે રમતમાં ભાગ લઈએ તો આપણું સ્વાસ્થ્ય સારું રહે અને શરીર તંદુરસ્ત રહે.